હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવો જીવતા દેવનો આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીએ, કેમ કે તેમણે તમને ને મને પસંદ પાડ્યા છે, તમને ને મને નિમ્યા છે, અને જીવતા દેવનો આભાર માનો એ આપણા હિતમાં છે. અને જ્યારે જ્યારે તમે ને હું એ જીવતા દેવના નામ બોલાય છે, પોકારીએ છીએ, ત્યારે આકાશનું ગૌરવ ઉતરી આવે છે. હાલેલુયા. આવો આપણે જીવતા દેવનો આભાર માનતા, વચન કહે છે કે આભાર માનતા માનતા તેની ભાગરોમાં આવો અને સ્તવન કરતા તેના નામને ધન્યવાદ આપો. હાલેલુયા. યહોવા ઉત્તમ છે, કેમ કે તેની કૃપા સર્વકારની, તેની દયા પેઢી દર પેઢી ટકી રહે છે. હાલેલુયા. આવો આપણે ગીત ગાશું, પવિત્ર અતિ પવિત્ર સ્થાન મેં લે ચલ પ્રભુ.
હાલેલુયા. રોમન 12 અને 1 એમ છે કે તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. હાલેલુયા. જ્યારે આવ્યો આપણે એમની હજુરી મારશી એ પવિત્ર સ્થાનમાં પ્રભુ તમને ને મને લઈ જાય છે. હાલેલુયા. કે તમને ને મને એ પ્રેમ કરે છે. ને આવો આપણે ગીત ગાશું, પવિત્ર મુજે બના દે પ્રભુ, શુદ્ધ મુજે કર દે પ્રભુ. હાલેલુયા. જ્યારે પ્રભુને આપણે પોકાર કરીએ છીએ ત્યારે એ આપણા કાદવમાંથી બહાર કાઢે છે ને તમને ને મને એ નવડાવે છે અને શુદ્ધ અને પવિત્ર કરે છે. ત્યારે આવો આપણે એમની હજુરી મારશી, ત્યારે આવો આપણે જીવતા દેવનો આભાર માનીએ.
હા પિતા, આ સમય અમે તમારી હજુરમાં આવીએ છીએ પિતા. પિતા, અમારા સ્તુતિના અર્પણ પિતા તમને ચડાવીએ છીએ પિતા. હા પિતા, જ્યારે પાઉલ ને સિલાસ પિતા જ્યારે કેદખાનામાં હતા ને જ્યારે પિતા તેઓએ નો કોઈ વાજિંત્ર પિતા, નો કોઈ રાગ, છતાં પણ પિતા તારા સ્તોત્ર ગાયા, ત્યારે પિતા તેઓના બંધનો તૂટી પડ્યા પિતા. આ પિતા લખવામાં આવ્યું છે કે જેઓએ સાંભળ્યું તેઓના પણ પિતા દરવાજા ઉઘડી ગયા પિતા. ત્યારે પિતા, આ સમયે અમે મંડળી, એક કુટુંબ, એક કન્યા તરીકે પિતા તમારી હજુરમાં આવીએ છીએ પિતા. ને પિતા, અમારા અપવિત્રતાના બંધન પિતા તૂટી જાય એવી અમારી પિતા મંડળી તરીકે તમારી આગળ પ્રાર્થના છે પિતા. આ પિતા, અમારામાં પિતા જો કોઈ અંધકારની બાબતો હોય તો ઈસુ ખ્રિસ્તના નામથી પિતા તમે તેને શુદ્ધ અને પવિત્ર કરો. એ જ અમારી પિતા પ્રાર્થના અને એ જ અમારી પિતા તમારી આગળ આજીજી છે પિતા. હા પિતા, તમે અમને પસંદ કર્યા છે ને એથી વિશેષ પિતા તમે અમને શુદ્ધ અને પવિત્ર કર્યા છે પિતા. ત્યારે પિતા, અમારા હૃદયને તમારી આગળ ખુલ્લું પાડીએ છીએ પિતા. અમારા જીવનને તમારા આગળ ખુલ્લું પાડીએ છીએ પિતા. અમારી મંડળી, એક કુટુંબ, એક આત્મા તરીકે પિતા તમે જ્યારે અમને લેવા આવો ત્યારે પિતા એ શણગાર સજીને, એ સજ્જ થઈને, એ આત્મિક હથિયાર સાથે પિતા તમારી રાહમાં, એ પવિત્ર રાહમાં ચાલવાને માટે તમારું સામર્થ્ય અને તમારી પવિત્રતા પિતા અમારા ઉપર આપો, એવું અમે માંગીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામથી માંગીએ છીએ બાપ. આમેન. આમેન. આપણે બેસીએ.
કેટલાક સમયથી એક વિષય ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને જો તમે અગાઉ એ રવિ ભક્તિ સભા કોઈક કારણોસર ચૂકી ગયા છો તો તમે ઓનલાઈન કે યુટ્યુબ ઉપર આપણી ભક્તિ સભા મૂકવામાં આવે જ છે, તો તેની લિંક તમે સબસ્ક્રાઈબર કરીને રાખજો કે જેથી કરીને સીએનઆઈ રાજકોટ નામ છે અને એ લિંકને તમે ઓપન કરીને અગાઉની ભક્તિ સભાના વચનો જ સાંભળી શકો છો. ઈશ્વરની ઈચ્છા માણસના જીવનને માટે અને ખાસ કરીને ખ્રિસ્તી વ્યક્તિ માટે આ બહુ જ જરૂરી છે વાલાઓ, કે મારા જીવનને માટે ઈશ્વરની ઈચ્છા શી છે. કેમ કે જ્યાં સુધી હું એ નથી જાણતો ને ત્યાં સુધી મને મારા જીવનનો હેતુ ખબર નથી પડતો કે હું શા માટે આ પૃથ્વી પર છું. અને માટે બસ આયા અને ગયા, એનો કોઈ મતલબ નથી, એનો કોઈ અર્થ નથી, એનો કોઈ લાભ નથી. શા માટે મને આ પૃથ્વી પર દેવે મોકલ્યો છે કે મોકલી છે, મારું અસ્તિત્વ શાના માટે છે, અને એ જાણવું વાલાઓ બહુ જ જરૂરી છે. અને એ જ કહી શકે કે જેણે આપણને મોકલ્યા છે, અને એ તો આપણો પિતા અબ્બા બાપ ત્રિધન્ય મહાન પરમેશ્વર છે કે જેણે આપણને આ પૃથ્વી પર માનવીય જીવન આપ્યું છે. અને માટે આપણે એમને પૂછવું પડે કે પ્રભુ તમારી શી ઈચ્છા છે, તમારી શું મરજી છે, શા માટે તમે અમને આ પૃથ્વી પર જીવન આપ્યું છે, તમારી મરજી તમારી ઈચ્છા તમે જાહેર કરો. કેટલાક 3 રવિવાર એના ઉપર આપણે અભ્યાસ કર્યો કે દેવની ઈચ્છા કેવી રીતે શોધી શકાય, ક્યાંથી શોધી શકાય, કેવી રીતે દેવ પોતાની ઈચ્છા પ્રગટ કરે છે વગેરે બાબતોને માટે. જીવનમાં ઘણા બધા એવા મોડ આવી જાય છે કે જ્યાં આપણે ઊભા રહીને વિચારીએ છીએ કે હવે આમ જવું કે આમ જવું, આ પસંદ કરવું કે આ પસંદ કરવું. અને એવા સમયમાં આપણે દેવની ઈચ્છા શોધવાનો કે દેવની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. ખોટું નથી, પણ વાલાઓ એનાથી વધારે આગળ આપણે જોવાની જરૂર છે. મારે 12મા પછી કઈ લાઈન લેવી એના માટે હું દેવની ઈચ્છા શોધું છું, સારી વાત છે. પણ એના પહેલાં મારા જીવન માટે ઈશ્વરની મૂળભૂત ઈચ્છા શી છે એ જાણવું વધારે જરૂરી છે.
મારે રાજકોટમાં જોબ કરવી કે પછી બીજા કોઈ જગ્યાએ જોબ કરવી, મારે કાપડનો ધંધો કરવો કે પછી શાકભાજીનો ધંધો કરવો, મારે નોકરી કરવી કે બિઝનેસ કરવી, આવા બધા નિર્ણયો લેવા માટે આપણે ઈશ્વરની ઈચ્છા શોધીએ છીએ. સારી વાત છે, શોધવી જોઈએ, કેમ કે એમાં આપણને સફળતા મળે છે જ્યારે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ તો. પણ એનાથી વધારે જરૂરી બીજી એક બાબત છે, એ તો એ કે મારા જીવન માટે ઈશ્વરની મૂળભૂત ઈચ્છા શી છે. અને માટે વાલાઓ, આપણે હવે પછી આ રવિવાર ને એના પછીના કેટલાક રવિવાર ઈશ્વરની મૂળભૂત ઈચ્છા જે બાઇબલમાં એમણે જાહેર કરી દીધી છે તે જોવાનો પ્રયત્ન કરીશું. હું કઈ નોકરી કરું એ ઈશ્વરને પૂછું છું, સારી વાત છે, પણ એના પહેલાં મારે પ્રભુને એ પૂછવું પડે કે પ્રભુ, હું શા માટે આ પૃથ્વી પર છું? મારું જીવન કેવું હોવું જોઈએ પ્રભુ? એમના માટે તમારી શું ઈચ્છા છે? કેમ કે જ્યાં સુધી હું ઈશ્વરને ગમું નહીં, ઈશ્વરને પસંદ નહીં પડું, ઈશ્વરને પ્રસન્ન નહીં કરું, ત્યાં સુધી એની ઈચ્છા જે મને આશીર્વાદ આપવાની છે તે હું પામી નહીં શકું. અને માટે જરૂરી છે કે હું ઈશ્વરને પસંદ પડું, ઈશ્વરને ગમું, ઈશ્વરને પ્રસન્ન કરું. અને એના માટે એની મારા જીવનને માટે મૂળભૂત ઈચ્છા શું છે એ મારે જાણવી બહુ જરૂરી છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું વચન, પહેલો થેસ્સાલોનિકીનો પત્ર 4થો અધ્યાય 3જી કલમ. પહેલો થેસ્સાલોનિકીનો પત્ર 4થો અધ્યાય અને 3જી કલમ. દેવની મારા માટેની મૂળભૂત ઈચ્છા. જો તમારી પાસે પેન હોય તો એ વચનની નીચે તમે અંડરલાઈન કરજો, મારા જીવન માટે મારા પ્રભુની મૂળભૂત ઈચ્છા શી છે. કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. તમે કઈ નોકરી કરો અને એમાં તમે કેટલું કમાઓ એ પ્રભુનો આશીર્વાદ છે, ગુડ, સારું, પણ એના પહેલાં પ્રભુ એવું ઈચ્છે છે કે તમારું પવિત્રીકરણ થાય. વાલાઓ, દરેક વિશ્વાસી વ્યક્તિએ આ પવિત્રીકરણ શબ્દ સમજવો બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. કેમ? હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય ને 14મી કલમ કેમ સમજવો જરૂરી છે? હેબ્રી 12 અને 14. સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. પવિત્રતા પામ્યા વગર કોઈ માણસ પ્રભુને નહીં દેખી શકે. ને માટે મારા પ્રભુને મારે જોવો છે, મારા પ્રભુને મારે પામવો છે, તો મારા જીવનમાં એ પવિત્રતા આવે બહુ જ જરૂરી છે. ઇંગ્લિશમાં કદાચ એના માટે કયો વર્ડ છે? સેન્ટિફિકેશન. એની જે વ્યાખ્યા છે ને એ સમજવા જેવી છે. કેમ કે આ જે વિષય છે ને એને આપણે વધારે ઊંડાણથી એટલા માટે જોવા જોઈએ કેમ કે એ પાયો છે, આપણો પાયો, ખ્રિસ્તી જીવનનો પાયો છે. જો આ નથી ને તો ખ્રિસ્તી જીવનમાં રચેલું ઘર રેતી પર બાંધેલા ઘર જેવું છે. જરાક વાછોટ આવશે ને ઘર કકડભૂસ થઈ જશે. અને માટે દેવની ઈચ્છા છે કે તમારું પવિત્રીકરણ થાય. હું 100 બાઇબલ લેસન જે બુક છે તે આ વિષયને અનુલક્ષીને સ્ટડી કરતો હતો ત્યારે એક બહુ સરસ વાત ડગલાસ સાહેબે ત્યાં કહી છે. બહુ સરસ વાત છે. ત્યાં એવું લખ્યું છે કે નવીનીકરણ દ્વારા આપણો સ્વભાવ બદલાય છે, ન્યાયી ઠરવા દ્વારા આપણું સ્થાન બદલાય છે. આ સમજાય છે ને?
આપણે પહેલાં પાપી હતા અને દેવે આપણને ન્યાયી ઠરાવ્યા એટલે આપણું સ્થાન બદલાયું. હવે પાપીમાંથી આપણે દેવના બાળક બનીએ છીએ. દત્તક વિધાન દ્વારા આપણો મોભો બદલાય છે. પહેલાં વેગળા હતા, રોમનોનો પત્ર કહે છે, પહેલાં તમે વેગળા હતા પણ હવે દેવની પાસે આવ્યા છો. આપણો મોભો બદલાઈ ગયો આખો. આ પહેલાં પરદેશી હતા પણ હવે તમે એના ખાસ લોક થયા. મોભો બદલાઈ ગયો. દત્તક વિધાન દ્વારા આપણો મોભો બદલાય છે અને પવિત્રીકરણ દ્વારા આપણું ચારિત્ર બદલાય છે. અને ચારિત્ર એ માણસનું જીવન છે. પવિત્રીકરણ એ તો ન્યાયી ઠરેલા જીવનનું પ્રતિફળ છે. બાઇબલમાં 1066 વખત પવિત્રીકરણ વિશે, સેન્ટિફિકેશન વિશે લખવામાં આવ્યું છે. અને માટે વાલાઓ, આ જે પવિત્રીકરણ પ્રોસિજર છે કે પાયો છે કે મૂળભૂત જરૂરિયાત છે, તેને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ કે એ વગર ખ્રિસ્તી જીવન જીવવું એ રેતી પર બાંધેલા ઘર જેવું છે. અને માટે આજે બહુ ઓછી સ્લાઇડ મેં બનાવી છે, પણ પ્રયત્ન કરીએ કે ઓછી સ્લાઇડમાં પણ વધારે ઊંડાણથી આપણે વચન સમજી શકીએ. અને જો તમે આપણા વોટ્સઅપ ઉપર આપણું જે ગ્રુપ છે એમાં પણ આ લિંક મૂકવામાં આવશે, આ પીપીટી મૂકવામાં આવશે, તો ઘરે જઈને પણ તમે એનો અભ્યાસ કરજો એવી મારી વિનંતી છે. કેમ કે જે વચન છે કદાચ અહીં બહુ ડિટેલમાં હું ન આપી શકું, સમજાવી ન શકું, પણ ઘરે જઈને તમે ઊંડાણથી સમજશો તો પવિત્ર આત્મા તમને એમાં કંઈક નવો પ્રકાશ આપી શકશે. અને માટે અહીં જે પીપીટીના થોડાક સ્લાઇડ તમારી આગળ મૂકીશ, તેને તમે કાં તો ફોટો પાડશો અથવા તો ભક્તિ સભા પછી તમારા વોટ્સઅપ પર જે લિંક છે તેમાંથી તમે મેળવશો. પવિત્રકરણની વ્યાખ્યા કે અર્થ, પવિત્રીકરણનો અર્થ અથવા તો તેની વ્યાખ્યા. ગીતશાસ્ત્ર તેનો 4 અધ્યાયની 3જી કલમ, ગીતશાસ્ત્ર 4 અને 3. પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને વાસ્તે પસંદ કર્યો છે. હું યહોવાને વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે. પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને વાસ્તે પસંદ કર્યો છે. હવે આની જે વ્યાખ્યા અથવા તો અર્થ છે, વિશ્વાસી વ્યક્તિને માટે અથવા ખ્રિસ્તી વ્યક્તિને માટે બે અર્થ થાય છે આના સેન્ટિફિકેશનના. એક કે ભૂંડાઈથી અલગ થવું, અલગ કરવું, અને બીજું ઈશ્વરને માટે અલગ થવું. પવિત્રીકરણમાં ઈશ્વર દ્વારા, ઈશ્વર માટે, પાપમાંથી અને પવિત્ર જીવન માટે આપણા પર થતી પ્રોસિજર. ઈશ્વર દ્વારા, ઈશ્વર માટે, પાપમાંથી અને પવિત્ર જીવનને માટે આપણા પર જે પ્રોસિજર થાય છે, આપણે જે પ્રોસિજરમાંથી જઈએ છીએ એને પવિત્રીકરણ કહેવાય છે. કેટલાક રેફરન્સ આપણે જોઈશું. હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાયને 14મી કલમ, હેબ્રી 12 અને 14. હેબ્રી 12 અને 14. સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. જુઓ, બહુ જરૂરી છે. ઈશ્વરને દેખવા માટે પવિત્રતા પામવું જરૂરી છે. આ જરૂરી એટલા માટે છે કે આપણે જે પવિત્રતાનો અર્થ સમજીએ છીએ કે ભૂંડાઈથી અલગ થવું. શા માટે? કેમ કે આપણો ઈશ્વર પવિત્ર છે અને ઈશ્વર પવિત્ર છે ને એવા પવિત્ર ઈશ્વરને દેખવું હોય તો આપણે ભૂંડાઈથી અલગ થવું બહુ જરૂરી બની જાય છે. બે વસ્તુ સાથે ચાલી શકે નહીં. હું ભૂંડાઈ રાખું, પાપ રાખું અને દરેક પ્રકારના શેતાની બાબતોને મારામાં રાખીને હું મારા દેવને જોઈ શકું નહીં. એ પવિત્ર ઈશ્વરને દેખવા માટે મારે એ ભૂંડાઈથી અલગ થવું. પવિત્રતાનો અર્થ બીજો તિમોથી 2:21, બીજો તિમોથી 2:21.
એ માટે જો કોઈ પાછલામાંથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. પોતાને પાછલામાંથી અલગ જે કરે છે તે પોતાના સ્વામીને સારું તૈયાર થયેલું પાત્ર છે. પ્રભુ મને વાપરો, પ્રભુ મારો ઉપયોગ કરો, પ્રભુ મારે તમારી સેવા કરવી છે. પ્રભુ કે જે એક કામ કર, પહેલાં જે કરવાનું છે તે એ કે પવિત્રતાના પ્રોસિજરમાં તું જા, અને એમાં જે પાછલું છે તેમાંથી તારે પોતાને અલગ કરવાના છે. ગુંડાઈથી અલગ થવું, ઈશ્વરને માટે અલગ થવું. બે રેફરન્સ એના માટે જોઈ શકીએ છીએ. પહેલો કાળ વૃત્તાંત, માફ કરજો, બીજો કાળ વૃત્તાંત 29મો અધ્યાય ને 5મી કલમ. ઓકે. હે લેવીઓ, તમે મારું સાંભળો. હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. આ ઈશ્વરની ઈચ્છા છે. પવિત્ર સ્થાનમાં આવવું છે, પવિત્ર ઈશ્વરને જોવા છે, પવિત્ર ઈશ્વરની સાથે રહેવું છે. તો પ્રભુ કહે છે કે તમે શુદ્ધ થાઓ, પોતાને અલગ કરો. 15મા વચનથી 18મા વચનને. તેઓએ પોતાના ભાઈઓને ભેગા કર્યા ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારું અંદર ગયા. યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઈ ગયા. પહેલા માસને પહેલે દિવસે તેઓએ શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું ને તે જ માસને 8મે દિવસે તેઓ યહોવાની પરસાણમાં આવ્યા. તેઓએ 8 દિવસમાં યહોવાના મંદિરને શુદ્ધ કરીને પહેલા માસને 16મે દિવસે તે કામ સમાપ્ત કર્યું. પછી તેઓએ મહેલમાં હિઝકિયા રાજાની હજુરમાં જઈને તેને કહ્યું કે અમે યહોવાનું આખું મંદિર, દહનિયાપણની વેદી, તેના સર્વ પાત્રો શુદ્ધા ને અર્પેલી રોટલીની મેજ તથા તેના સર્વ પાત્રો સ્વચ્છ કર્યા છે. પવિત્રતાઈ પ્રભુ અમારે તમારી સાથે સંગત કરવી છે. પ્રભુ કે જે પોતાને શુદ્ધ કરો. પ્રભુ અમારે તમારી સેવા કરવી છે. ઓકે, તો સેવા માટે તમે પોતાને તેમજ જે કંઈ પાત્રો, જે કંઈ સાધનો, જે કંઈ જગ્યા તમે પસંદ કરો છો એને પણ તમે શુદ્ધ કરો. આ પવિત્રતાઈ છે. કેમ કે તમારો ઈશ્વર પવિત્ર છે, અને માટે તમે પોતે એકલા જ નહીં. જૂના કરારમાં પવિત્રાઈનો જે અર્થ છે તે બહુ ઊંડો છે. ફક્ત વ્યક્તિ નથી આવતા વાલાઓ, વ્યક્તિની સાથે સંકળાયેલી એ તમામ બાબતો કે જે તમે પ્રભુને માટે વાપરવા માંગો છો. અને માટે પવિત્રતાઈનો અર્થ છે ગુંડાઈથી અલગ થવું અને ઈશ્વરને માટે અલગ થવું. આ બંને વસ્તુ એમાં છે. ઈશ્વરને માટે કશુંક વાપરવું છે તો પહેલાં એને પવિત્ર કરવામાં આવે, શુદ્ધ કરવામાં આવે, અને પછી એ વસ્તુ ઈશ્વર માટે વપરાય. ચાહે તે બાંધકામ હોય, ખેતરો હોય, પ્રથમ જનિત હોય, મંદિર હોય, યાજક હોય કે દેશ હોય. ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને એમ કહ્યું કે તમે મારી પવિત્ર કરેલી પ્રજા છો. પહેલાં એ પ્રજાને ઈશ્વરે ઇબ્રાહિમ દ્વારા સુન્નતનો કરાર કરીને પવિત્ર કર્યો. ત્યાંથી પછી ઇઝરાયલને આશીર્વાદ આપ્યું કે હવે તમે મારા લોકો, અલગ કરેલા લોકો. ઈશ્વર જે પણ વાપરે છે તે પવિત્ર થઈને એની પાસે આવે એ જરૂરી છે. અને માટે નિર્ગમન 40, 9, 11 આ બધા જે રેફરન્સ છે નીચે એ તમે ઘરે જઈને વાંચશો. દરેક વસ્તુ કે જે પ્રભુને માટે વાપરવા માંગો છો એને પવિત્ર કરવી બહુ જ જરૂરી બની જાય છે. કેમ કે એના વગર પ્રભુ એને સ્વીકારી શકે નહીં. ચાહે તે વ્યક્તિનું જીવન હોય,
કે કંઈ વસ્તુ હોય, તો આ પવિત્રીકરણ કે પવિત્રતાઈ ક્યાંથી પ્રાપ્ત થાય? કોણ આપશે? એના ઓથર કોણ છે? એના સંપાદક કોણ છે? બાઇબલ પ્રમાણે આપણે જોઈશું કોણ આપણને પવિત્રતાઈ આપી શકે છે. સાયન્ટિફિકેશન ક્યાંથી પ્રાપ્ત થાય? એના સંપાદક. પહેલો વચન આપણે વાંચીશું, પહેલો થેસાલોનિકીનો પત્ર 5મો અધ્યાય 23 અને 24મી કલમ. પહેલો થેસાલોનિકીનો પત્ર 5મો અધ્યાય 23 અને 24. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે, ભાઈઓ અમારા માટે પ્રાર્થના કરો. માફ કરજો, બીજો થેસાલોનિકી, ના બરાબર છે, સોરી. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે અને તે એવું કરશે. 23મી કલમ 23 અને 24 બંને વાંચો સાહેબ. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. શાંતિનો દેવ પોતે એટલે આપણા ઈશ્વર પિતા દ્વારા પવિત્રતાઈ પ્રાપ્ત થાય છે. તે તમારા આત્માને, તે તમારા પ્રાણને અને તે તમારા શરીરને પવિત્ર કરશે. ઈશ્વર પિતા, એના સિવાય કોઈ નહીં. બીજું કોણ કરશે? એફેસીઓનો પત્ર 5મો અધ્યાય ને 26મી કલમ. એફેસી 5 અને 26. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે, પિતા પવિત્ર કરે છે, અને આ વચન એમ કહે છે કે પુત્ર પવિત્ર કરે છે. પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર. અને ત્રીજું બીજો થેસાલોનિકીનો પત્ર 2 અધ્યાય ને 13મી કલમ. ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારા વિશે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે, આત્માના પવિત્રીકરણ દ્વારા. પેલો પિતર 1 અને 1. પેલો પિતર 1 અને 1. પેલો પિતા 1:1. દેવ બાપના પૂર્વ જ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા સારું. આત્માના પવિત્રીકરણથી એટલે પવિત્ર આત્મા પવિત્ર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર કરે છે. ઈશ્વર પિતા પુત્ર કરે છે. ઈશ્વર પિતા પવિત્ર કરે છે. એનો મતલબ કે ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એ ઓથર છે, એ સંપાદક છે. ત્યાંથી જ પવિત્રીકરણ મને પ્રાપ્ત થઈ શકે છે. અને માટે આ કોઈ સિદ્ધિ નથી કે કોઈ માણસ પોતાની મહેનતથી મેળવી શકે. કોઈ સિદ્ધિ કે કોઈ ડિગ્રી હોય તો માણસ પોતાની મહેનતથી મેળવી શકશે, પણ આ પવિત્રતાઈ, સાયન્ટિફિકેશન, પવિત્રીકરણ ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા જ આપી શકે છે. કેમ? કેમ કે આ ઈશ્વર પવિત્ર છે. ઘણા લોકો આ ઈશ્વર માટે, ઈશ્વરના ઘણા બધા ગુણો હોઈ શકે. ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર સર્વસમર્થ છે, ઈશ્વર સર્વજ્ઞાની છે, બધા ગુણો છે. અને એમાં ઘણા બધા લોકો આ પવિત્ર ઈશ્વર એ પણ ઈશ્વરનો ગુણ છે એવું માને છે. એવું નથી. પવિત્રતાઈ એ ઈશ્વરના ગુણોમાંનો એક ગુણ નથી. પવિત્રતાઈ એ તો ઈશ્વરના અસ્તિત્વને દર્શાવે છે કે ઈશ્વર કેવો છે. એના ગુણોમાંનો એક ગુણ નથી. સર્વસમર્થપણું એનો ગુણ છે, પણ પવિત્રતાઈ એનું અસ્તિત્વ છે, મૂળભૂત ગુણધર્મ. મૂળભૂત ગુણધર્મ જેને કહેવાય કે બીજા બધા ગુણો એના સિવાય તમે ગણી શકો નહીં.
જેમ કે ઈશ્વર સર્વસમર્થ દેવ છે એવું તમે કહો છો. ઈશ્વર સર્વસમર્થનો મતલબ બધું જ કરી શકનાર, બધું જ કરી શકનાર. પણ એ ઈશ્વર પાપ નહીં કરી શકે. પાપ એનાથી નહીં થાય. બધું જ કરી શકે છે પણ પાપ નહીં કરી શકે. કેમ? કેમ કે એમનું અસ્તિત્વ, એમનું મૂળ ગુણધર્મ પવિત્રતાઈ છે. ઈશ્વર સર્વજ્ઞ, ઈશ્વર બધું જ જાણે છે, પણ એ ઈશ્વર પાપ નહીં જાણી શકે. કેમ કે એમનો મૂળ ગુણધર્મ પવિત્રતાઈ છે, એ એમનું અસ્તિત્વ છે. સર્વસમર્થ ઈશ્વર બધું કરી શકે છે, પાપ નહીં કરી શકે. કેમ કે એમનો મૂળ અસ્તિત્વને જ એ દર્શાવે છે કે એ પવિત્ર છે. અને માટે વાલાઓ, ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા એ જ પવિત્રતાઈ આપી શકે છે. તો હવે આપણે એ જાણીએ કે કેવી રીતે આપણે એને પામી શકીએ છીએ. કોણ આપી શકે છે? જો પહેલો આપણે એ મુદ્દો સમજવાનો પ્રયત્ન કર્યો કે પવિત્રતાઈ છે શું. બીજો મુદ્દો આપણે જાણ્યા કે કોણ એ આપી શકે છે, એના ઓથર કોણ છે, કોની પાસે સામર્થ્ય છે પવિત્રતાઈ આપવાનું. અને હવે આપણે એ જાણીએ કે આપણે એ કેવી રીતે પામી શકીએ. કેમ કે એ નહીં પામીએ તો ઈશ્વરને જોઈ નહીં શકાય. એ નહીં પામીએ તો ઈશ્વરને આપણે પામી નહીં શકીએ, ઈશ્વરને માટે વપરાઈ નહીં શકીએ. અને માટે જરૂરી છે. તો જરૂરી વસ્તુ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, માધ્યમ શું છે, ક્યાંથી આપણે મેળવી શકીએ. પહેલું જે બાબત છે હેબ્રુઓનો પત્ર 2 અધ્યાય ને 11મી કલમ, હેબ્રુ 2:11. કેમ કે જે પવિત્ર કરે છે ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે. એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતો નથી. એકથી જ. એ કોણ? તો હેબ્રુઓનો પત્ર 13મો અધ્યાય ને 12મી કલમ. માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા સારું, ઈસુએ પણ પોતાના રક્તથી ઈસુએ પણ પોતાના જ રક્તથી, પછી આગળ, લોકોને પવિત્ર કરવા સારું દરવાજા બહાર મરણ સહન કર્યું. ઈસુનું લોહી, એના વગર પવિત્રતાઈ પામી શકાય નહીં. આપનાર પિતા, પુત્ર, પવિત્ર આત્મા. કેવી રીતે આપણે મેળવી શકીએ? તો એના માટે સૌથી પહેલાં ઈસુનું લોહી આપણા પર છંટાય, ઈસુનું લોહી આપણા પર રેડવામાં આવે. ઈસુના લોહી વગર પવિત્રતાઈ મેળવવું અશક્ય છે. બીજું કેવી રીતે મેળવી શકાય? બીજું, યોહાનની સુવાર્તા 17મો અધ્યાય ને 17મી કલમ, યોહાન 17:17. સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. સત્યથી તું તેઓને પવિત્ર કર. અને સત્ય શું છે? તારું વચન. એટલે વચનથી, ઈશ્વરના વચન જેમ જેમ આપણે વાંચીએ છીએ તેમ તેમ એ વચન આપણને પવિત્ર કરે છે. ઈસુનું લોહી આપણને પવિત્ર કરે છે અને પછી ઈશ્વરનું વચન આપણને પવિત્ર કરે છે. જેમ જેમ એ વચન વાંચીએ છીએ, એ વચનમાં પ્રભુ આપણને બતાવે છે કે તારામાં આ ઉણપ છે, તારામાં હજુ આ પાપ છે, તારામાં આ સુધાર કરવાની જરૂર છે. ને આપણે એ કરતા જઈએ છીએ એમ આપણે પવિત્રીકરણ પામીએ છીએ. ત્રીજી વાત, ઈશ્વરને સંપૂર્ણ આધીન થવા દ્વારા. રોમનોનો પત્ર 6 અધ્યાય ને 19મી કલમ, રોમન 6:19. તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું. કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાના દાસ તરીકે સોંપો. પવિત્ર જીવનનું રહસ્ય તારનારને પવિત્ર જીવનમાં સતત અનુકરણ કરવામાં રહેલું છે. જેટલું તમે પ્રભુના આત્માને આધીન થશો, એટલું રોજ રોજ પોતાને પવિત્રીકરણમાં તમે લઈ જશો. મારા એના આધીનતામાં, મારી પવિત્રતાઈમાં હું વૃદ્ધિ પામું છું. અને માટે
ઈશ્વરના લોહી દ્વારા, ઈશ્વરના વચનથી અને એને આધીન થઉં છું, તે દ્વારા મને પવિત્રતાઈ મળે છે. એ મને પવિત્રતાઈમાં લઈ જાય છે. વાલાઓ, દુનિયામાં બીજી કોઈ દવા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂના કરારની જ વાત, જૂના કરારમાં યર્મિયા કહે છે કે હૃદય સૌથી કપટી છે, હૃદય સૌથી કપટી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાતને જરા વધારે ઊંડાણમાં લોકોને સમજાવે છે કે માણસને જે કોઈ વટાળે છે તે કોણ છે? એના હૃદયમાંથી નીકળતી એ દરેક બાબતો એ એને વટાળે છે. અને પ્રભુનું વચન જૂના કરારમાં કહે છે કે હૃદય બદલવાની તાકાત તમારા દેવ યહોવા સિવાય બીજા કોઈનામાં નથી. અને કેવી રીતે બદલી શકે છે? કે જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરું છું ને એના લોહીમાં મારી જાતને મૂકું છું, ત્યારે મારું પવિત્રીકરણ થાય છે, મને એક નવો આત્મા પ્રાપ્ત થાય છે. અને એ જ્યારે હું પ્રભુનું વચન વાંચું છું ત્યારે એ આત્મા મને કેવું જીવન જીવવું તે સમજાવે છે. અને જ્યારે હું એ જીવન જીવતા જાઉં છું ત્યારે મને સમજ પડે છે મારાથી આ થાય, મારાથી આ ન થાય, હું આ કરી શકું, હું આ નહીં કરી શકું. ઈશ્વરની આધીનતા મને પવિત્રીકરણમાં લઈ જાય છે. એનો સમય, પવિત્રીકરણનો સમય, ક્યારે આપણે પવિત્રીકરણ પામી શકીએ છીએ? કેટલાક અલગ અલગ મંતવ્ય છે. કેટલાક એમ કહે છે કે જે દિવસે તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કરો છો એ જ દિવસે તમારું પવિત્રીકરણ થઈ જાય છે. કેટલાક અભ્યાસી એમ કહે છે કે ના, પવિત્રીકરણ એ તો પ્રોસિજર છે, ધીમે 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 તમે એમાં વૃદ્ધિ પામો છો. પણ પ્રભુના વચનમાંથી આપણે જોઈએ કે શું છે. 1 કોરિન્થી 6 અધ્યાય ને 11મી કલમ, 1 કોરિન્થી 6 ને 11. વળી તમારામાંના કેટલાય એવા હતા, પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા. દેવના આત્માથી તમે શુદ્ધ થયા અને પવિત્રીકરણ પામ્યા. તમારામાંના કેટલાક દેવના શત્રુ હતા, પાપી હતા, વિદેશી હતા, ઈશ્વરથી વેગળા હતા. પણ કોઈક એવો સમય આવ્યો કે તમને ખબર પડી કે ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના દીકરા છે કે જે મારા માટે આ પૃથ્વી પર આવ્યા છે અને તેના લોહીમાં પાપોની માફી છે. અને તમે જ્યારે તમારા ઘૂંટણ નમાવી દો છો અને ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરો છો, ત્યારે એનો આત્મા, ઈસુનો આત્મા તમારામાં આવે છે અને તમને શુદ્ધ કરે છે. અને એ પવિત્રીકરણની શરૂઆત છે. ત્યાં મને પવિત્ર કરવામાં આવે છે, ત્યાં મને શુદ્ધ કરવામાં આવે છે. મારા પાપોની કબૂલાત દ્વારા પ્રભુ મારા પાપોને મારામાંથી દૂર કરીને મને પવિત્ર કરે છે. યાકૂબનો પત્ર 1 અધ્યાય 22-25, યાકૂબ 1:22-25. પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો છે એ તે તરત ભૂલી જાય છે. વચન તમને જેટલી વાર વચન વાંચો છો એટલી વાર વચન તમને શુદ્ધ કરે છે. એનો મતલબ કે પવિત્રીકરણ એ પ્રોસિજર છે. પેલું જે રેફરન્સ જોયું એ બતાવે છે કે પવિત્રીકરણ એ એક સમયે, બદલાણના સમયે થતું એક આશીર્વાદ છે કે જે હું પામું છું અને પછી એ આશીર્વાદમાં મારે વૃદ્ધિ પામવાનું છે વચન દ્વારા, આધીનતા દ્વારા. અને છેલ્લું સંપૂર્ણ અને અંતિમ પવિત્રીકરણ 1 થેસ્સાલોનિકીનો પત્ર 5 અધ્યાય ને 23મી કલમ. પહેલો યોહાન વાંચી લો, 1 યોહાન 3 અને 2. વાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે
તેઓ આપણે તેને જોઈશું. આ પવિત્રીકરણનો સમય. ટૂંકમાં આ ત્રણેય બાબતો ભેગી કરીને હું તમને જે સમજાવું છું, અથવા પ્રભુનું વચન તમને મને જે સમજાવે છે તે કે જે દિવસે હું પ્રભુ ઈસુનો સ્વીકાર કરું છું એ જ દિવસે મારા પાપોને મારામાંથી દૂર કરવામાં આવે છે ને ઈસુના લોહીથી મને શુદ્ધ કરવામાં આવે છે, મારું પવિત્રીકરણ થાય છે. ત્યારબાદ હું પ્રભુના વચનો રોજ રોજ વાંચું છું ને પ્રભુને આધીન થઉં છું. તે દ્વારા રોજ રોજ પ્રભુ મને પવિત્ર કરતા જાય છે, પવિત્રતામાં વૃદ્ધિ પમાડે છે. અને એક દિવસે મારો પ્રભુ મને જ્યારે લેવા આવશે ત્યારે મારું આ દેહ કે જે મને પાપ તરફ લઈ જાય છે, આ દેહની દુર્વાસના કે જે મને ઈશ્વરથી દૂર કરે છે, એ દેહને પણ એક દિવસે અહીં મૂકી દેવું પડશે, મુકાઈ જશે અને એક નવું દેહ મને મળશે. એ મારી પવિત્રતાનો સંપૂર્ણ છેલ્લો તબક્કો અથવા તો છેલ્લો સ્ટેજ હશે. અને એ જે દેહ મળશે એમાં હું મારા પ્રભુના જેવો મારો પ્રભુ પવિત્ર છે એવું પવિત્ર મારો દેહ, મારો આત્મા, મારું જીવન હશે. અને એને પ્રભુ પોતાની સાથે સદાને માટે રહેવા ઉંચકી જશે. 3 સ્ટેજ. જે દિવસે ઈસુનો સ્વીકાર કરું છું એ જ દિવસે મારું પવિત્રીકરણ થાય છે. પણ જેમ જેમ ઈશ્વરના વચન વાંચું છું, મારી પવિત્રીકરણની પ્રોસિજરમાંથી હું પસાર થતા જઈને વધારે ને વધારે પવિત્ર થતો જાઉં છું. ને એક દિવસે મારો ઈસુ આવશે ત્યારે મને આ દેહમાંથી પણ મુક્ત કરીને મારો પ્રાણ, આત્મા અને શરીર ત્રણેયને એવું કરશે કે જે મારા પ્રભુના જેવા હશે. આ પવિત્રીકરણની સમય કે તબક્કો છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, શું તમારા હૃદયમાં પવિત્રતા પામવાની ઝંખના છે? પવિત્રીકરણને માટે, શુદ્ધતાને માટે, ખ્રિસ્તના જેવા થવાને માટે? તો તમારા પાપ કબૂલ કરો, ખ્રિસ્તના લોહીમાં પોતાને શુદ્ધ કરો, વચન વાંચતા જઈને, રોજ રોજ તેની સંગતિમાં વધતા જઈને એક દિવસે સંપૂર્ણ પવિત્રીકરણ પામો. આ મારા માટે મારા દેવની પહેલી ઈચ્છા છે. હું ક્યાં નોકરી કરું, હું ક્યાં ઘર લઉં, હું કેવો હું, કે કેટલા આશીર્વાદો, એ બધું જ પ્રભુને પૂછો, વાંધો નથી. પણ કેટલીક બાબતો પ્રભુ વગર પૂછે તમને ને મને જણાવે છે કે બેટા, હું તને આશીર્વાદ આપવા માગું છું, મારી દીકરી, હું તને બહુ બધો આશીર્વાદિત કરવા માગું છું, પણ એના માટે પહેલી મારી ઈચ્છા એ છે કે તારું પવિત્રીકરણ થાય. કેમ કે એના વગર તું મને નહીં જોઈ શકે, એના વગર તું મને નહીં સમજી શકે, એના વગર તું ને હું ભેગા નહીં ચાલી શકીએ. અને માટે પવિત્રીકરણ થાય જરૂરી છે. વાલાઓ, એના માટે પાપોની કબૂલાત, બુંડાઈનો ત્યાગ, ઈશ્વરને આધીન થવાનું રૂડું મન પહેલી પ્રાથમિકતા છે. પ્રભુ તમને ને મને એ બધા જ ગુપ્ત અને જાહેર પાપોમાંથી છોડાવીને એના લોહીથી, એના દીકરાના પવિત્ર લોહીથી શુદ્ધ અને પવિત્ર કરીને એના વચનનો આશીર્વાદ આપતા વધારે પવિત્રતામાં વૃદ્ધિ પમાડો. આમેન. પ્રાર્થનામાં જઈશું. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે, અને તમારું વચન સમજવા માટે તમે અમને કૃપા આપી તેના માટે આભાર માનીએ છીએ. તમારી ઈચ્છા છે કે અમારું પવિત્રીકરણ થાય, વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે. પ્રભુ, તમારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ થાય તે માટે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. એ પાપો કે જે તમને નથી ગમતા અમારામાંથી દૂર કરો. એવી તમામ બાબતો કે જે તમને અમને આશીર્વાદ આપતા અટકાવે છે, એ તમામ બાબતો અમારામાંથી દૂર કરો બાપ. એવી તમામ અમારી ઈચ્છા, યોજના કે અમારા સ્વભાવમાં કે મારા ચારિત્રમાં એવી કોઈ બાબત છે કે જે અમને તમારાથી અલગ રાખે છે, તેને આજે પ્રભુ તમે દૂર કરો. ઈસુના લોહીમાં અમને શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી તમારું વચન વાંચતા જઈને એક દિવસ અમે તમારા જેવા થઈએ.
અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. સર્વસમર્થ પવિત્ર કૃપાળુ રહેમદેવ પ્રભુ, તમારો આભાર તમારા વચનને માટે, તમારી સંગતિનો આનંદ અને આશીર્વાદ તમે અમને આપ્યો તેના માટે, અને એ સિવાય અમારા માનવીય જીવનને માટે જે જરૂરી છે એવા તમામ આશીર્વાદો તમે અત્યાર સુધી અમને આપ્યા છે. બધું જ સ્મરણ કરતાં, બધું જ યાદ કરતાં આભારી ભાવથી પ્રભુ અમે તમારા ચરણોમાં નમીએ છીએ. અને અમારો આભારી ભાવ પ્રગટ કરતાં અમે જૂજ દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવ્યા છીએ. ત્યારે પ્રભુ આ દાનાર્પણ તેમજ જે આભાર સ્તુતિના દાનો આપવા માગ્યા છે તેનો તમે તમારા વિંધાયેલા હાથમાં સ્વીકાર કરો. અને દાન આપનાર પ્રત્યેક વ્યક્તિને પ્રભુજી તમે પુષ્કળ આશીર્વાદ આપો. આ અઠવાડિયું અમારી સમક્ષ છે ત્યારે પ્રભુ મેં તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી જરૂરિયાતો તમે જાણો છો,
અમારી દરેક રીતે કાળજી લેનાર એવા ઈશ્વર અમને જે કંઈ જવાબદારી છે અદા કરવાનું સામર્થ્ય, બળ, સારી તંદુરસ્તી આપજો. કામ કરવા માટે શક્તિ, સામર્થ્ય આપો. અમારા કામ ઉપર તમારો બરકતનો આશીર્વાદ આપો. અને પ્રભુજી, જે નોકરી, ધંધો, વ્યવસાય કે જે કંઈ આવકના સાધનો આપ્યા છે તેના ઉપર તમારો આશીર્વાદ ઉતરે. અને એમ પ્રભુજી, અમે તમારાથી આખા અઠવાડિયા દરમિયાન આશીર્વાદિત થઈએ તેવી કૃપા અમે માંગીએ છીએ. વિશેષ તમે અમને આજે ફરી એકવાર ખ્રિસ્તના લોહીથી શુદ્ધ કર્યા છે, તેના માટે આભાર માનીએ છીએ. રોજ રોજ તમારું વચન વાંચતા પવિત્રતામાં અમે વૃદ્ધિ પામીએ એવી કૃપા તમે અમ સર્વને માટે થવા દેજો. અમે અમારા જીવનોનું તમારા પવિત્ર હાથમાં અર્પણ કરીએ છીએ. અમારું આ દાનરૂપી અર્પણ અને અમારું જીવનરૂપી અર્પણ બંને તમે સ્વીકારો અને આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. ત્રેક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર ઉતરી આવો ને જેને રાજકોટના તમામ વાલાઓને આશીર્વાદિત કરો. સદા આપણી સાથે રહો. આમેન.